એવડા પુરુષો આ ધરતીમાં જન્મ્યા છે. ઝવેરચંદ મેઘાણી લખે છે કે મુળુ માણેક નામના બારવટિયાને, વાઘેર બારવટિયાને જેથી અમરેલીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એને ફાંસીની સજા થયેલી હતી. અને અંગ્રેજ અધિકારીએ એટલું કીધું કે આય મુળુ, એકવાર સલામ કરી દે, તારા બધા ગુના માફ. મુળુ મકરણાએ કીધું કે સાહેબ ફરીવાર બોલતો. હું તે કીધું એકવાર સલામ કર મુળુ માણેક, તારા બધા ગુના માફ. કે સાંભળી લે સાહેબ, મારો મુળુ મૂછે હાથ અને બીજો તરવારે તવા, પણ હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ અંગ્રેજ બોલા, મારો એક હાથ મૂછની ઉપર હોય છે અને એક તરવારની મૂઠની ઉપર હોય છે. કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય ને તોય ગોલા હું તને સલામ ન કરું. ભલા માણસ, ફાંસી આપી હોય તો આપી દે. મુળુ મૂછે હાથ, બીજો તરવારે તવા, હત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ તો બધા ઇતિહાસના પ્રસંગો છે, જૂના પ્રસંગો છે. પણ જનેતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું. આઝાદીનો સંગ્રામ ચાલતો હતો. નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ, પણ તારું કટક કાળો કોપ વણ હથિયારે વાણિયા. તારી પાસે નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ. મોહનલાલ કરમચંદ ગાંધી નામના પોરબંદરના વાણિયાને બ્રિટિશરોએ આફ્રિકામાં અડધી રાતે રેલવેમાંથી ઉતારી મૂક્યો. તેથી મોહન ગાંધીએ પ્રતિજ્ઞા કરી હતી કે તમે મને અડધી રાતે ટ્રેન છોડાવો છો, પણ જો હું અડધી રાતે તમને ભારત ન છોડાવું તો માનજો કે હું વાણિયો નહોતો. પ્રતિજ્ઞા લઈ લીધી, સૌરાષ્ટ્રનો વાણિયો ભણાવો, જેવો તેવો નહીં. અને દુલ્લા કાગી વાણિયા માટે કડી લખે છે, બહુ સરસ કડી છે કે મદ સત્તાને બળીને બાબરતાને ગોલ્યા, પણ એક ઘોલ્યો ગોલાણો નહીં વાણિયો. જે ત્રાજવડે પૃથ્વી બ્રહ્માંડો ને તોલ્યા, પણ એમાં એક તોલ્યો તોલાણો નહીં વાણિયો. ચોગરદમ અંધારાની માતાના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણિયો. સોરઠ પે વારી કે વારી જાઉં પોરબંદર પે, એવો વાણિયો. આઝાદીનો સંગ્રામ ચાલે. સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય 200 જણાના ટોળાની હારે ગયેલા. એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના 2 અંગ્રેજ અધિકારી હતા. લાઠીચાર્જનો હુકમ થયો. એમાં જનરલ સાન્ડર્સના હાથમાં જે હોકી ફરતી હતી, એ ફરતી ફરતી છે, એ હોકી લાલાજીના કપાળમાં લાગી ગઈ. હેમરેજ થયું, એનું અવસાન થયું. એને દેહને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો. બધાય જ્યારે આવ્યા, એમાં ભગતસિંહને ખબર પડી ભાઈ, પણ મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ નરદેજ, મર્દ કો મર્દ બચાવે, ગહરે સા કરે કામ, મર્દ કો મર્દ અહીં આવે. એવું મર્દનું ફાડ્યું ભગતસિંહ ભાઈઓ. બધાય દર્શન કરવા માટે ગયા ને એમાં જયારે ભગત દર્શન કરવા માટે ગયો ત્યારે લાલાજીનો જ્યાં મૃતદેહ પડ્યો છે એની પાસે જઈને ભગતસિંહજી છે એ લાલાજીના ચરણને સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરે છે, કાય લાલા, અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી છે, મને ખબર નથી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે, એ પહેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો તો હું ભગતસિંહ નહીં ભાઈ. પ્રતિજ્ઞા લઈ લીધી. બીજે દિવસે અંગ્રેજ અધિકારીનું બંગલામાંથી બહાર નીકળવું, ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો. આ સમાચાર છાપામાં આવ્યા. છાપો વાંચતા વાંચતા ભગતસિંહનો બાપ સરદાર કિશનસિંહ આ સમાચાર વાંચે છે ત્યારે ભગતસિંહની મા વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું? કે મને આ ખૂનમાં ભગતસિંહનો હાથ હોવાની શંકા છે. અને તે દિવસે ભગતસિંહની મા બોલી છે, સરદાર,
તમને શંકા છે, પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય. આ દેશની જનતાના એના ધાવણનું એટલું ગૌરવ હતું. અને આવા કોઈ મહાપુરુષનો પાળ્યો ખોડાણો હોય, એની ખાંભી હોય, એના માટે ઝવેરચંદ મેઘાણી લખે છે કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજોગા રસ ખાંભી, અને એ ખાંભી પર કોતરશો ના તમે કોઈ કવિતા લાંબી, પણ લખજો કાક પડી જાઈ કોઈના લાડકવાયાની, કે લખજો કાક પડી જાઈ કોઈના લાડકવાયાની. રાગ ટપકતી સોસો જોલી સમરાંગણ થી ગાવે ગાવે, સમરાંગણ થી ગાવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, કે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કોઈ જને દાનાવી નાવી, કોઈ જને દાનાવી, એને સિંચણ તેલ કટોરા નવ કોઈ બહેલી લાવી, કે કોઈના લાડકવાયાની ન કોઈએ ખબર જ પૂછાવી, કે કોઈના લાડકવાયાની ન કોઈએ ખબર જ પૂછાવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબર જ પૂછાવી.